વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રખરતા શોધ કસોટી 2025 જે 30 જાન્યુઆરીના રોજ લેવાનારી છે, જેમાં આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 4 પરમાણુનું બંધારણ એના આપણે મોસ્ટ એમપી એમસીક્યુ જોશું આ વિડીયોમાં. આની પહેલાં 3 ચેપ્ટરના આપણે વિડીયો બનાવી અને અપલોડ કરેલા છે. જો તમારે જોવાના બાકી હોય તો આ વિડીયોના નીચે તમને પ્લેલિસ્ટની લિંક આપેલી હશે, ત્યાંથી તમે જોઈ શકો છો. શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે, દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો કયા છે? તેમાં જવાબ આવશે એ અને બી બંને, એટલે કે પરમાણુ અને અણુઓ. ઇલેક્ટ્રોનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો જવાબ આવશે જે થોમ્સન. પ્રોટોનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તેમાં જવાબ આવશે ગોલ્ડસ્ટીન. એના પછી ચોથો પ્રશ્ન, પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે, કારણ કે? તો ચોથામાં જવાબ આવશે કે તેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. પાંચમો પ્રશ્ન, પરમાણુનું મોટાભાગનું દળ ખાલી જગ્યાના આભારી છે? તેમાં જવાબ આવશે પ્રોટોન અને ન્યુટ્રોનના આભારી. રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે કઈ ધાતુના પાતળા વરખ પર આલ્ફા કણોનો મારો કર્યો હતો? જવાબ આવશે સોનું. આલ્ફા કણોનું દળ ખાલી જગ્યા હોય છે? તો સાતમામાં તમારો જવાબ આવશે 4U. થોમ્સનનો પરમાણુ નમૂનો નીચેનામાંથી કઈ ઘટના સમજાવી શકતો નથી? તો આઠમામાં જવાબ આવશે આલ્ફા પ્રકિરણની ઘટના. એના પછી નવમો છે, એન કોષમાં મહત્તમ ગોઠવી શકાતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તેમાં જવાબ આવશે D32. કાર્બન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની કઈ વહેંચણી યોગ્ય છે? તો 10મામાં તમારો જવાબ આવશે બી. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 4. 11મો પ્રશ્ન, કોઈપણ તત્વનો પરમાણુ સંયોજવા માટે નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, તેને ખાલી જગ્યા કહે છે? તો 11મામાં જવાબ આવશે બી, સંયોજકતા. ન્યૂટનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તેમાં જવાબ આવશે ચેડવિક. 13મો પ્રશ્ન, એક તત્વ માટે પરમાણુ ક્રમાંક 15 અને દળાંક 31 હોય તો તે તત્વની ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ યોગ્ય છે? તો 13માની અંદર તમારો જવાબ આવશે એ 285. કયા તત્વની સંયોજકતા 4 છે? તેમાં જવાબ આવશે સી, એ અને બી બંને. 15મો પ્રશ્ન, કોઈપણ તત્વનો પરમાણુ ક્રમાંક ખાલી જગ્યાની સંખ્યા છે? તેમાં જવાબ આવશે પ્રોટોન. 16મો પ્રશ્ન છે, નીચેના પૈકી સોડિયમ પરમાણુની સાચી ઇલેક્ટ્રોન રચના કઈ છે? તેમાં આગળ આપણો જવાબ આવશે તો સોડિયમનો નંબર છે 11મો, તો એની સાચી ઇલેક્ટ્રોન રચના આવશે 2, 8 અને 1. વિદ્યાર્થી મિત્રો, જો તમે અંગ્રેજી ગ્રામરમાં સારું એવું પ્રભુત્વ માંગતા હોય તો તમને એક સજેસ્ટ કરીશ અંગ્રેજી ગ્રામરના પુસ્તક વિશે. ખૂબ જ સારું એવું પુસ્તક છે. અત્યાર સુધીમાં 75,000 કોપીઓ વેચાઈ ગયેલી છે. આ પુસ્તક ધોરણ 5થી લઈ અને 12 માટે ઉપયોગી પુસ્તક છે. ખાસ કરીને ધોરણ 10 અને 12 માટે પણ ખૂબ જ સારું એવું ઉપયોગી, તેમજ કોલેજના વિદ્યાર્થીઓ જે હોય છે એના માટે પણ ઉપયોગી, કેમ કે એમાં પણ ઇંગ્લિશ વિષય આવતો હોય છે. આ પુસ્તકની સારી એવી વિશેષતા એ છે કે આમાં તમને ગુજરાતીમાં સમજૂતી આપેલી છે અને સાથે સાથે ફૂલ આખું પ્રેક્ટિસ વર્ક સોલ્યુશન સાથે આપવામાં આવેલું છે. જો તમારાનો ડેમો વિડીયો જોવો હોય તો આ વિડીયોના નીચે તમને એની લિંક આપેલી હશે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને આ પુસ્તક સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે પણ આવતી હોય છે એના માટે પણ ઉપયોગી છે. હવે જો તમારે પુસ્તક ખરીદવું હોય તો આપેલ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને પુસ્તક મંગાવી શકો છો, અથવા આ વિડીયોના નીચે તમને લિંક આપેલી હશે, ત્યાંથી પણ તમે ઓનલાઈન ખરીદી શકો છો. આગળ વધીએ. પ્રશ્ન નંબર 17, કયું પરમાણુય બંધારણ ફ્લોરિન પરમાણુ માટેનું છે? તો 17માની અંદર તમારો જવાબ આવશે સી, કેમ કે ફ્લોરિનમાં પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 7. નીચેનામાંથી કયું યોજનાબદ્ધ પરમાણુય બંધારણ આર્ગોન પરમાણુ છે? તો 18મામાં તમારો જવાબ આવશે ડી. એના પછી કયા પ્રકારના તત્વોની સંયોજકતા શૂન્ય હોય છે? તો 19મામાં આવશે સી, નિષ્ક્રિય વાયુ તત્વો. પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ખાલી જગ્યા ઇલેક્ટ્રોન કહે છે, તો એને કેવા ઇલેક્ટ્રોન કહેવાય છે? તો 20મામાં જવાબ આવશે સંયોજકતા ઇલેક્ટ્રોન. 21મો પ્રશ્ન, કયા તત્વની સંયોજકતા 1 છે? તો 21મામાં તમારો જવાબ આવશે ડી, આપેલ બધા જ. એના પછી 22માં, કોઈપણ પરમાણુના જેટલા ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી થાય છે તે સંખ્યાને જે તે તત્વની ખાલી જગ્યા કહે છે? તો 22મામાં જવાબ આવશે બી, સંયોજકતા. 23મો પ્રશ્ન, નીચેનામાંથી કયું નિષ્ક્રિય તત્વ તેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે? તો 23મામાં જવાબ આવશે ડી, આપેલ ત્રણેય.
એના પછી આગળનો પ્રશ્ન છે, કયું નિષ્ક્રિય તત્વ તેની બાહ્યતમ કક્ષામાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન ધરાવે છે? તો 24માં જવાબ આવશે એ હિલિયમ. એના પછી એલ્યુમિનિયમ પરમાણુની સંયોજકતા જણાવો. તો 25માં જવાબ આવશે C3. પરમાણુનું દળ તેમાં રહેલા ખાલી જગ્યાના કારણે હોય છે. તેમાં જવાબ આવશે સી, પ્રોટોન અને ન્યુટ્રોન. 27મો પ્રશ્ન છે, પરમાણ્વીય ક્રમાંકને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે? તેમાં જવાબ આવશે Z. હાઇડ્રોજન પરમાણુનો સમસ્થાનિક કયો નથી? તો 28માં તમારો જવાબ આવશે ડી, હાઇડ્રોનિયમ. પરમાણુને દર્શાવવાની કઈ રીત સાચી છે? તો 29માં જવાબ આવશે એ. 30મો, સમસ્થાનિકો ક્યાં ક્યાં વપરાય છે? તેમાં જવાબ આવશે ડી, આપેલ ત્રણેય. એના પછી 31મો, તત્વના સમસ્થાનિકો ખાલી જગ્યા ધરાવે છે? તેમાં જવાબ આવશે ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય છે. એના પછી 32મો પ્રશ્ન, પ્રોટોન અને ન્યુટ્રોનને શું કહેવાય છે? તો 32માં જવાબ આવશે એ, ન્યુક્લિયોન્સ. 33મો પ્રશ્ન, સોડિયમ આયન માટે સાચી ઇલેક્ટ્રોન ગોઠવણી કઈ છે? તો સોડિયમ માટે ફરીવાર આપણો જવાબ આવશે બી, 2, 8 અને 1. એલ કોષમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય છે? તો 34માં જવાબ આવશે બી, 8. અને 35મો પ્રશ્ન છે, એમ કોષમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય છે? તેમાં આવશે 18. તો અહીં આપણા ચેપ્ટર નંબર 4ના મોસ્ટ MCQ પૂર્ણ થાય છે. આગળના વિડીયો જોવા હોય તો આ વિડીયોના નીચે તમને પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.